બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે ને ઘરે બેઠા આપને ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાના સંદેશ ન્યૂઝના માધ્યમથી અમે દર્શન કરાવી રહ્યા છીએ અને આજે આનંદ ઉછરંગ અમદાવાદના આંગણે જોવા મળી રહ્યો છે। મારી સાથે મારા સહયોગી ભાવિની અને દિવ્યા બંને જોડાયા છે અને એમની પાસેથી રથયાત્રાના રંગ અને રથયાત્રામાં કેવો ભક્તિમય માહોલ છે, કેવો અદ્ભુત અને દિવ્ય માહોલ છે એ જાણવા માટે આજે પ્રયત્ન કરીશું અને દિવ્યા મારી સાથે છે, ભાવિની મારી સાથે છે। સૌથી પહેલા ભજન મંડળી સાથે ભાવિની છે। ભાવિની આપની પાસે આવવા માંગીશું અને કૃષ્ણ ભજન ગવાઈ રહ્યા છે, કરતાલ અને જાજ પખાજની અત્યારે છોડો ઉડી રહી છે અને ભક્તિની છોડો ઉડી રહી છે। અદ્ભુત માહોલ દેખાઈ રહ્યો છે। ચિંતા મારે ચિત કરવે મારું ગાશું ગોવિંદ ચિંતા મારે ચિત કરવે ભગવાન જગતના નાથનું આજે ગેલું લાગ્યું છે અને સૌ કોઈ અત્યારે ભગવાનના ભક્તો ગેલા થઈ ગયા છે અને ભજન મંડળીઓ અત્યારે ઉમટી પડી રહી છે। સૌ કોઈ ભજન કીર્તન કરી રહ્યા છે। ભગવાનનું ભજન કરીશું। ચાલો। એ ગોકુળીએ ગમતું નથી અને ઓલી જમના લાગે ખારી છે પણ વાલા હારે જોને વે એ ત્યાં તો સિદ્ધને કરાવી શામળા કાનુડા તારી મોરલી અને મારા ચિતડે ચોટી ગઈ પણ આ ગોકુળની ગોપી બધી ઘેલી થઈ એ મારી નીંદર વેરણ થઈ એ નાનું એવું ગોકુળિયું ગામડું એમાં લખ આવે ને લખ જાય પણ એમાં એક ના આવે મારો કાનુડો એ મારા દુઃખના દાડા જા બોલો દ્વારકાધીશ તારી તું મને લાગી તારી તું મને લાગી તા ઓ ડાગી તા લે આયે તારું દેરું ગગનમાં ગાજે મને લાગી તારી તું મને લાગી તારી તું તો મીરા તે બાઈ નો સામા તે તો ઝેરના કટોરા પીધા મને લાગી તારી તું મને લાગી તારી તું મને લાગી તારી તું મને લાગી તારી તું આ જીવનમાં ભગવાન મળ્યા છોકરાઓના સંસ્કાર સારા લાયા એમને ભક્તિ કરાવો બાળકને ભક્તિ કરાવો એવા ભક્તિ કરીને ભગવાન બન ગણીને છોકરાને લાવે એમને એટલે જય રણછોડ માખણ ચોરના નાથે અત્યારે આખી ભજન મંડળીઓ ગુંજી રહી છે। સૌ કોઈ ભજન કીર્તનના તાલે અત્યારે ઝૂમી રહ્યા છે। પ્રસ્થાન મંદિરથી રથયાત્રા કાઢી રહી છે। આગળ પણ જઈએ મંદિર રથની સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા છે, આપને બતાવીએ કે સૌ કોઈ કેવા ઝૂમી રહ્યા છે અને મજા લઈ રહ્યા છે રથયાત્રાની સાથે। જે જગતનો નાથ જ્યારે દર્શન આપવા માટે આવતો હોય તો ઉત્સાહ કેમ ના હોય, 100% ઉત્સાહ હોય, સ્વાભાવિક છે જ લોકોમાં ઉત્સાહ હોય અને ઉત્સાહનો અતિરેક અત્યારે અહીંયા જોવા મળી રહ્યો છે। અદ્ભુત ભક્તિમય માહોલ છે, ભક્તિની છોડો ઉલડી રહી છે મંદિરમાં અને મંદિરની બહાર અત્યારે રથ નીકળી ચૂક્યા છે અને આ ભજન મંડળીઓ જાણે કે ગોપી બનીને ઘેલી થઈ હોય એવું લાગી રહ્યું છે। દિવ્યા અને આયુષી પણ મારી સાથે જોડાયા છે। સૌથી પહેલા દિવ્યા પાસેથી માહોલ જાણવા માંગીશું। દિવ્યા, કેવો અદ્ભુત માહોલ? નુપુર હૈયેથી હૈયું દળાય એવી વહેલી સવારથી જ ભક્તોનું જોડાપું છે તે જગન્નાથ મંદિરમાં ઉમટી પડેલું નજરે પડી રહ્યું છે। વહેલી સવારથી જ લોકો જય જગન્નાથના નાદ સાથે જયકારાની ગુંજ આજે સંભળાઈ રહી છે। રથયાત્રાનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે, જ્યારે વિવિધ ટેબલો છે તે પણ અહીંયાથી પસાર થઈ રહ્યા છે। ત્યારે આ વખતે ઓપરેશન સિંદૂરની થીમ પણ નક્કી કરવામાં આવી હતી અને એ જ પ્રકારની થીમ આજે ભગવાનની ભક્તિ સાથે દેશભક્તિની પણ ઝાંખી જોવા મળી રહી છે। વાજતે ગાજતે જગતના નાથની રથયાત્રામાં પણ અલગ અલગ વિવિધ રંગો જોવા મળતા હોય છે। ત્યારે એક ટેબલ એવું પણ છે કે જ્યાં ઓપરેશન સિંદૂરને લઈને એક છબી છે તે દોરવામાં આવી હતી અને એ છબીનું સુંદર રીતે વર્ણન છે તે પણ કરવામાં આવ્યું હતું। સાથે જ અવદેશ ભક્તિની પણ એક ઝલક છે જ્યાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોવા મળી રહી છે। આ સાથે જ મોટી સંખ્યામાં દરેક માનવ મહેરામણ છે તે ઉમટેલું નજરે પડી રહ્યું છે। અનેક ભજન મંડળીઓથી લઈને સૌ કોઈ આગતા સ્વાગતા જગન્નાથ નાથના કરતા કરતા ભજન મંડળીઓ પણ અહીંયાથી પ્રયાણ કરી રહી છે। જ્યારે નાના ભૂલકાઓ માટે પણ અલગ અલગ કાર્ટૂન કેરેક્ટર્સ રામ મંદિરની થીમ પર અલગ વિવિધ ટેબલો બનાવવામાં આવ્યા છે। વિવિધ ટેબલોની સાથે રથયાત્રાનું આગમન છે તે થઈ ચૂક્યું છે। મંદિરના પ્રાંગણથી બહાર રથ છે તે બહાર ઊભા છે।
ભક્તો છે તે દર્શન કરતા નજરે પડી રહ્યા છે. મોટી સંખ્યામાં તમામ જે ભક્તોનો દર્શનનો જે નજારો છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. સાથે જ નિજ મંદિરમાં અમી છાંટના પણ વહેલી સવારથી ઝરમર વરસાદ પણ વરસી રહ્યો છે. જાણે ઇન્દ્રદેવે અહીંયા હાજરી આપી હોય, જગન્નાથજીની રથયાત્રામાં જોડાયા હોય તેની ઝાંખી પણ અહીંયા જોવા મળી. અનેક ભજન મંડળીઓથી લઈને સૌ કોઈ ભાવ વિભોર થઈને ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોડાયેલા નજરે પડે છે. તો ભગવાનની એક ઝલક અહીંયા પહોંચે અને ભક્તો તેમના દર્શન કરી શકે તેને લઈને એક વહેલી સવારથી રાતથી લોકો અહીંયા ઊભા રહેલા નજરે પડી રહ્યા છે. ભક્તોમાં પણ અનેરી જે ખુશી છે તે જોવા મળતી હોય છે. બેન, કેટલી ખુશી છે ભગવાનની રથયાત્રાની અને એક ઝલક જોવાની? બહુ જ ખુશી છે. 10-15 વર્ષથી ઈચ્છા હતી કે એક દિવસ અમદાવાદમાં જઈ જગન્નાથ ભગવાનના સાક્ષાત દર્શન કરીએ. ભગવાન કાયમ આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ, પણ આજે ભગવાન નગર ચર્ચાએ નીકળે છે. જેમ એક ભગવાન દ્વારકાધીશ રાજા હતા, જેમ રાજા પોતાના પ્રજાના સમાચાર લેવા નીકળે છે, એમ આજે રણછોડરાય જગન્નાથ દ્વારકાધીશ મારો આજે બધાના સમાચાર લેવા નીકળે છે. જય રણછોડ. કેટલું ભાવુક ઘડી હોય છે નાથની નગર યાત્રા. બહુ સુંદર. 148 વર્ષથી આ જગન્નાથ રથયાત્રા નીકળી રહી છે અને આ યાત્રામાં મને આજે સૌભાગ્ય મળી છે. હું મારી જાતને સૌભાગ્યશાળી સમજુ છું. જય રણછોડ. ભક્તોમાં પણ એ આતુરતા અને ખુશી છે તે જોવા મળી રહી છે અને ભક્તો છે તે ભાવ વિભોર થયેલા નજરે પડ્યા છે. જી બિલકુલ. અને ઓપરેશન સિંદૂરનો એ ટેબ્લો અને એ જ ભારતની સંસ્કૃતિને વર્ણવે છે. ભારત ભલે અહિંસાવાદી દેશ છે, આપણે અહિંસામાં માનીએ છીએ, પણ ખુદ ભગવાન શ્રી કૃષ્ણએ જન્મ જ એટલા માટે લીધો હતો કે દુષ્ટોનો નાશ થઈ શકે, અધર્મ ક્યારેય સહન ન કરવો. આ ભગવાન કૃષ્ણનો જ સંદેશ હતો અને એને અત્યારે ભારત ચરિતાર્થ કરી રહ્યું છે. આયુષી મારી સાથે સરસપુરથી જોડાયા છે. આયુષી, મોસાળમાં કેવો માહોલ છે અને કેવી આતુરતા છે ભાણેજને વધાવવાની મોસાળમાં? બિલકુલ નુપુર, ભગવાનની રાહ જોવાઈ રહી છે મોસાળમાં કે ક્યારે મારા ભાણેજ આવશે, ક્યારે તેમની આગતા સ્વાગતા કરીશું. રણછોડરાય મંદિરમાં પણ ભગવાનને આજના દિવસે વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે અને જોઈ શકાય છે કે ભગવાનને સુંદર મજાના આભૂષણો અને વસ્ત્રો છે તેનાથી સુંદર મજાના ભગવાનને તૈયાર કરવામાં આવ્યા છે. થોડીક જ વારમાં હવે અહીંયા મોસાળાની એટલે કે જે આખું જે યજમાન પરિવાર છે તે આવશે અને તમામ જે તેમના દ્વારા જે મોસાળું અર્પણ કરવામાં આવ્યું છે, જે ભેટ સોગાદો પરિવાર લઈને આવ્યો છે, જેને મામા બનવાનો અવસર મળ્યો છે, તે હવે અહીંયા આવી જશે. અહીંયા વિશેષ પૂજાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. બીજી તરફ જોઈ શકાય છે કે ભક્તોનો અવિરત પ્રવાહ છે કે જે મંદિરની અંદર જોવા મળી રહ્યો છે. ભગવાન ક્યારે આવશે, ભગવાનના દર્શન ક્યારે થશે, પરંતુ જ્યારે અત્યારે હાલ એ પહેલા રણછોડરાય મંદિરમાં ભક્તો